નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અમે અહીં આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા તો અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું તો તમારા જીવનમાં ઉતારજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. કહાનીનો વિષય છે કે વ્હીલચેર પર ધબકતું હૃદય. शरीर में जान नहीं ना सही मगर हौसले अपने जानदार रखती हूँ, बेखौफ बेपरवाह हूँ, मैं हिम्मत को हमेशा अपने पास रखती हूँ. કહેવાય છે કે પાંખ વિના ઉડાન શક્ય નથી, પણ મારે તો ભરવી છે મારા સપનાની ઉડાન. હું ક્રિઝા મોણપરા, 27 વર્ષની અદલ કાઠિયાવાડી અને ફોટોગ્રાફીની શોખીન અને સંગીત પ્રેમી યુવતી. મારો જન્મ 11 ફેબ્રુઆરી 1955માં થયો હતો. જન્મના 6 મહિના સુધી મારું બાળપણ સાવ સામાન્ય બાળક જેવું રહ્યું, પરંતુ 6 મહિના પૂરા થતાં જ એક એવી ઘટના બની જેને મારી અને મારા પરિવારની જિંદગી બદલી દીધી. હું 6 મહિનાની હતી ત્યારે મને તાવ આવતા ખેંચ આવી. દાદીએ અચાનક મને જોતા જ ઘરના બધાને બૂમ પાડી. મમ્મી પપ્પાએ આવીને જોતા મારું માથું નમી જતું હતું. મને સેરેબ્રલ પલ્સી નામની શારીરિક તકલીફ થઈ હતી. ઘણી દવા કરાવી, ઘણી જગ્યાએ બતાવવામાં આવ્યું, ઘણી બધી કસરત કરાવી. મને બંને પગમાં અને એક હાથમાં પ્લાસ્ટર પણ રાખવામાં આવ્યું, અને એ પણ 1 મહિના સુધી. જામનગરના ડૉક્ટર VM શાહ પાસે મારું ઓપરેશન કરાવવામાં આવ્યું. કોઈ પંખી ઉડવાની ઈચ્છા માં આંખો ખોલે અને પોતાની પાંખો કપાયેલી જુએ એવી સ્થિતિ થઈ ગઈ હતી મારી. છતાં મેં ધીમે ધીમે આ સ્થિતિને સ્વીકારી લીધી. અત્યારે હું પૂરી રીતે વ્હીલચેર પર છું અને બંને પગ તેમજ ડાબો હાથ કામ નથી કરતા. જમણા હાથે હું કોરો નાસ્તો કરી શકું છું, મારું થોડું ઘણું કામ કરી શકું છું. પરિવારના સહકાર વગર દિવ્યાંગ લોકોના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે, પણ મને મારા વડીલો તરફથી મળતા સહકારના કારણે આજે આ સ્થિતિમાં પણ હું પોતાની જાતને સામાન્ય વ્યક્તિ તરીકે સ્વીકારી શકું છું. ખાસ કરીને મારા માતા પિતા. કહેવાય છે કે મા બાપ રંગ હોય તો પણ પોતાના સંતાનો માટે ગમે તે મુશ્કેલી અને સમાજની વાતો સહન કરી લેતા હોય છે. જોકે નસીબ જોગે મારા પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહી છે, જેના કારણે મારા માતા પિતા મારી દરેક ઈચ્છાને પૂરી કરી શકે છે. મારા મમ્મી મારા માટે તે જમાનામાં કાર શીખ્યા હતા, જેથી મને બહાર ફરવામાં કે સારવાર માટે લઈ જવામાં મુશ્કેલી ન પડે. જોકે સમાજના ઘણા લોકોએ એટલે સુધી કે અમુક નજીકના સગા સંબંધોએ પણ મારી આ સ્થિતિની મજાક ઉડાવી. શરૂઆતમાં મમ્મી પપ્પાને ઘણી વાતો પણ સાંભળવી પડી. અમુક નજીકના લોકોએ તો મમ્મીને એવું પણ કહેલું કે આના કરતાં જન્મ ન થયો હોત તો સારું હતું, આ તને હેરાન કરવા ખોટી અહીંયા આવી છે. એ કદાચ મમ્મીના શુભચિંતક હોઈ શકે, છતાં પણ મમ્મીએ એમને જવાબ આપી દીધો કે આને સાચવવાની મારે અને મારા કુટુંબીજનોને છે, તમારે નહીં. હું નીચે બેસી શકું તેવી પણ મારી સ્થિતિ ન હતી, છતાં મમ્મી પપ્પાએ અભ્યાસ કરાવ્યો. 1 થી 3 ધોરણ સુધી હું સૂતા સૂતા પરીક્ષા આપતી. મારા પેપર જાતે જ લખતી, પરંતુ તે પછી લાંબા પેપર અને સવાલ જવાબ જાતે લખવામાં મુશ્કેલી પડતા મને રાઇટર આપવામાં આવ્યો. મારા રાઇટર તરીકે શાળાના પ્રિન્સિપાલનો છોકરો જ આવતો. હું બોલતી અને તે લખતો, પરંતુ આગળ જતાં રાઇટર મેળવવામાં મુશ્કેલી થવા લાગી. છતાં જેમ તેમ કરીને પણ મારા માતા પિતાએ 10મા ધોરણ સુધીનો મારો અભ્યાસ પૂરો કરાવ્યો. મને વાતો કરવાનો, નવા લોકો સાથે જોડાવાનો ખૂબ જ શોખ હતો. તે સમયે ધીરે ધીરે મારી આસપાસ રહેતા યુવકો સાથે મારી મિત્રતા થવા લાગી. હા, શરૂઆતમાં મમ્મીને મારું આ સ્થિતિમાં હોવા છતાં વિજાતીય મિત્રતા કરવું સ્વીકાર્ય ન હતું. એમને લાગતું કે દરેક યુવક જેની સાથે હું વાત કરું છું તે મારો પ્રેમી હશે કે મને ખરાબ નજરે જોતો હશે. જો કે તે ખોટા ન હતા. તે સમયે વિજાતીય મિત્રતા કદાચ અત્યાચાર જેટલી સામાન્ય ન હતી, પરંતુ એક પ્રેમી અને મિત્ર વચ્ચેનો ભેદ મેં તેમને સમજાવ્યો, વિશ્વાસ અપાવ્યો. આ બધી બાબતમાં મને મારા બંને ભાઈઓનો સપોર્ટ એટલો જ મળતો હતો જેટલો મારે જોઈએ. મને સક્ષમ બનાવવા માટે મહેનત એ લોકોએ પણ ઘણી કરી છે. હું આજે સક્ષમ છું તો એ લોકોના કારણે. એ લોકોએ મને હિંમત ન આપી હોત તો હું ઘણી પાછળ રહી જાત. એનું પરિણામ બહુ અઘરું આવ્યું હોત. હું સોસાયટીમાં જતી ત્યારે નાના મોટા દરેક લોકો મારી નકલ ઉતારતા, પણ હું હિંમત ન હારી. હું મારા સપનાઓને જીવવા માગતી હતી. હું લોકોને સમજાવવા ઈચ્છતી હતી કે મારા શરીરમાં જ ખામી છે. હું માનસિક રીતે તદ્દન
સ્વસ્થ છું અને આ સમજાવવા મારા ચાળા કરતા કે મજાક ઉડાવતા મને બિચારી કહીને હંમેશા મારી સ્થિતિનો અહેસાસ કરાવતા. આસપાસના લોકોને મેં જાતે જ જવાબ આપવાનું નક્કી કર્યું. થોડા વર્ષ પછી મેં અભ્યાસ છોડી દીધો હતો. આખો દિવસ ઘરમાં રહેતી હોવાથી હું મારી લાગણીઓને શબ્દો વડે કાગળ પર ઉતારતી હતી. વર્ષ 2012માં મારા જ એક મિત્રના કહેવા પર ફેસબુક પર એક એકાઉન્ટ બનાવી ત્યાં મારા વિચાર રજૂ કરતી થઈ. વર્ષ 2016માં મને ફેસબુક પર મળેલા એક મિત્ર દ્વારા જ દિવ્યાંગ સ્નેહમિલન અંગે જાણ થઈ અને હું એ કાર્યક્રમનો હિસ્સો બની. ત્યાંથી એક નવી સફરની શરૂઆત થઈ. નવા મિત્રો મળ્યા, નવું શીખવા મળ્યું. ધીમે ધીમે મેં ઇન્સ્ટાગ્રામ પેજ ચાલુ કર્યું. સાથે જ યુટ્યુબ પર પણ હું મારી રચનાઓ મૂકતી થઈ. આ બધું કરતાં ઘણું બધું નવું શીખવા મળ્યું અને ઘણા એવા લોકો મળ્યા જેમને મારી સ્થિતિ અને મારો સ્વભાવ જોઈને મારી માટે લાગણી બંધાઈ હોય. શરૂઆતમાં શું સાચું અને શું ખોટું એ સમજાયું નહીં, પણ ધીરે ધીરે સમજાવવા લાગ્યું અને આવા લોકોને હું સમજતા પણ શીખી ગઈ. જોકે ઘણા લોકો એવા પણ મળ્યા જેમના લીધે મારી હિંમતમાં વધારો થયો, મારી દિનચર્યામાં સારો બદલાવ આવ્યો અને મને જિંદગીને વધુ સારી બનાવવાની કે કઈ રીતે બતાવવાની આશા જાગી. એવા વ્યક્તિના નામનો ઉલ્લેખ જરૂરી નથી, પરંતુ એવા લોકો આજે સાથે હોવાથી આજે પણ એટલા જ મહત્વના છે. મારા જીવનનો હેતુ માત્ર એટલો જ છે કે હું કોઈને પ્રોત્સાહિત કરી શકું. આજે નાની નાની વાતે આત્મહત્યા કરી લેતા યુવાનો અને તમામ દુનિયાને બતાવી શકું કે આત્મહત્યા એ કોઈ મુશ્કેલીનો ઉપાય નથી. તમે બસ તમારા શોખ, તમારા સપના અને ઈચ્છાઓ પર તમારી તકલીફોને હાવી ન થવા દો, તો તમે સારામાં સારું જીવન જીવી શકો છો. સોશિયલ મીડિયા પર મને ઘણીવાર એવા મેસેજ આવતા હોય છે કે હું આત્મહત્યા કરવા જતો હતો, પરંતુ તમારા ફોટા અને તમારી સ્થિતિ જોયા બાદ વિચાર આવ્યો કે જો તમે જીવી શકતા હોય તો હું કેમ નહીં. આ પળે મને એટલી ખુશી મળતી હોય છે જેનું શબ્દોમાં વર્ણન શક્ય જ નથી. હું મનોમન વિચારું કે ભગવાને મને ભલે જેવી બનાવી હોય, પણ આ સ્થિતિમાં પણ હું કોઈનો જીવ બચાવી શકું છું. આ વિચારીને મને ભગવાન સામે ફરિયાદ કરવાનું મન જ નથી થતું. વર્ષ 2016થી લઈ 2021 સુધી ઘણા બધા ઉતાર ચઢાવ મારી જિંદગીમાં આવ્યા, પણ એ ઉતાર ચઢાવ બાદ હું મારી અનુભવની પુસ્તકમાંથી ઘણું બધું શીખી અને ક્યારેય હાર ન માની. એ ઉતાર ચઢાવ દરમિયાન પણ હું ઘણા બધાને પ્રોત્સાહન આપતી રહેતી. દિવ્યાંગ હોવા છતાં હાલમાં પણ હું એક સામાન્ય વ્યક્તિની જેમ જ જીવું છું. હું ભલે વ્હીલચેર પર હોઉં, પણ મારી ઈચ્છાઓ અને મારા વિચારોને ક્યારેય મેં સમાજ કે અન્ય વસ્તુના આધારિત નથી બનાવ્યા. હું અંતે એટલું જ કહીશ કે મારે કે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિને હિંમતની જરૂર નથી, દયાભાવની જરૂર છે. મિત્રો, તમે જે કહાની સાંભળી તે ક્રિઝા બી મોણપરાના શબ્દો છે, એટલે કે કવિશાના શબ્દો છે. અને ખરેખર મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય